આજરોજ તારીખ 29/9/2024 રવિવારે ધાનપુરા શ્રી શ્વેત હાઈસ્કૂલ પીપરો ખાતે પીએમ વિશ્વકર્મા યોજના તાલીમ કેન્દ્રમાં ગુજરાત સરકારના મંત્રી તેમજ 134 વિધાનસભા દેવગઢ બારિયાના ધારાસભ્ય માનનીય શ્રી બચુભાઈ ખાબર સાહેબશ્રીને હસ્તે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની રૂપરેખા અનુસાર માન્ય સાહેબશ્રી દ્વારા તાલીમાર્થીઓને તાલીમ પ્રમાણે પૂછપરછ કરતા તેઓ જણાવ્યું કે તમામ તાલીમાર્થીઓને યોજનામાં નક્કી કરેલ લાભો અવશ્ય મળે છે તેમજ સારી ટ્રેનિંગ મેળવી પોતાનો ઉદ્યોગ ધંધો આગળ વધારે અને આત્મનિર્ભર બનો જેવા આશીષ વચન આપ્યા હતા। ત્યારબાદ પ્રોગ્રામની શરૂઆત કરતા ભારતીય પરંપરા પ્રમાણે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મુખ્ય મહેમાન મંત્રી સાહેબનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી રમણભાઈ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ સાથે આવેલા મહેમાનો ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અભયસિંહ મોહિનીનું સ્વાગત કિરીટભાઈ બારિયા તેમજ ધાનપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રતનસિંહ ચૌહાણનું સ્વાગત પ્રકાશભાઈ પરમાર તેમજ ધાનપુર તાલુકા પાર્ટી પ્રમુખ શ્રી પ્રતાપસિંહ બારિયાનું સ્વાગત દિનેશભાઈ સંગોડ અને કુદાવાડા સરપંચ શ્રી મતી લીલાબેન રાવતનું સ્વાગત કમળાબેન બારિયા સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો। માનનીય મંત્રી સાહેબ પ્રવચન આપતા જણાવ્યું કે આપ સૌ લાભાર્થીઓની ચિંતા માત્ર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, કારણ કે આપણા દેશને મહાસત્તા વિશ્વગુરુ બનાવવા છે, જે માટે નાના મોટા કારીગરો પોતાનો વ્યવસાય નવા જમાના પ્રમાણે પ્રગતિ કરે, નવા મશીનોને ઓળખે, તેનો ઉપયોગ કરે, ઓછા સમયમાં વધુ કામ કરે અને પોતાની આવક વધારે અને ઔદ્યોગિકરણ ઝડપી બને। વધુમાં તેઓએ જણાવ્યું કે નવો ધંધો સ્થાપવા સરકાર દ્વારા ઓછા વ્યાજે લોન મળશે, માલ સામાન વેચવા માટે સરકારી મેળાઓ યોજવામાં આવશે, જરૂર જણાય તો તમામ પ્રકારની સેવાઓ સરકારશ્રી દ્વારા પૂરી પાડી આપ સૌને આત્મનિર્ભર બનાવીને રહીશું। તેમજ સરકારશ્રીની તમામ નાની મોટી યોજનાઓ રોડ રસ્તા બાગાયતી ખેતી પશુપાલન જેવી વિવિધ યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવા કટિબદ્ધ છે તેવા આશીષ વચનો આપ્યા। ત્યારબાદ 600 જેટલા પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા। છેલ્લે નિફા સ્કિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના દાહોદ જિલ્લા સ્પોક પર્સન રાજેશકુમાર વણકરે આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। કોઈ નથી એના હાથમાં એને કામ આપીને એને કામ કરતો કરવો છે, બેઠો કરવો છે। આનાથી આપણે માત્ર શરૂઆત કરી છે। તમને એક નાની યોજનાની 5 દિવસની ટ્રેનિંગ આલીને તમે કરોડપતિ ના થઈ જવાના, પણ નાનું બાળક જન્મે એટલે પાપા પગલી કરતું થાય, પછી દોડતું થાય, પછી આગળ જીવનમાં વધશે। આપણે શરૂઆત કરી દીધું એમ નથી કહેતો, પણ આપણે આ દેશના વડાપ્રધાનની જે યોજનાઓ છે, આ તમે મને લાગે કે તને કે યોજનાની ટ્રેનિંગ લીધી છે, પણ આમાં તમારે સુતારી છે, નાવ બનાવવાનું છે, અસ્ત્રા બનાવવાનું છે, લોહારનું કામ છે, હથોડા ટોલકીટ બનાવવાનું છે, તાળું બનાવવાનું છે, સોના ચાંદીના દાગીના વેચીને બનાવવાનું છે, કુંભારનું માટી કામ છે, આ ગણપતિની મૂર્તિઓ બનાવવાની, પથ્થરનું કોતર કામ છે, માટી મોચીનું કામ છે, કડિયા કામ છે, ટોપલી ચટાઈ સારણી બનાવવાનું છે, પરંપરાગત રીતે ઢીંગલી બનાવવાનું હોય, બાબા પીઠોરાનું દોરવાનું હોય, રમકડા બનાવવાના હોય, નાવી ધાવી બનાવવાનો હોય, માળી ફૂલ ગુંથવા વાળો હોય, કપડા ધોવા વાળો ધોબી હોય, દરજી હોય કે માટલા મારવાની જાળ બનાવવાની હોય, એમાં પણ થોડીક યોજનાઓ હું આગામી દિવસોની અંદર સરકારમાં ઉમેરો કરીને કરાવવા જઈ રહ્યો છું। અમે બધા વિષયની વાત નથી કરતો। સુથારી કામમાં 445 લોકોએ ટ્રેનિંગ લીધી છે, કડિયા કામમાં 257 લોકોએ, મારી બહેનોએ પણ દરજી કામમાં 230 બહેનોએ આની ટ્રેનિંગ લીધી છે। એટલે કઈ આમાં 230 માં બહેનો એટલી છે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।